बोलिए रामचंद्र भगवान की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा। शुभ कार्येषु सर्वदा समुद्रेकदन्तस्व कपिलो गजकर्णक लम्बोदरविकटो विघ्ननाशो विनायक। हनुमंत विराजे कथा बहुमति अनुसार प्रेम सहित गादी धरू पधारो पवन रामचंद्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम
ગોતો ગોતો કેમાં જડે જ્ઞાન ગગનમાં ગોતી લેજો આ છે ગુપત ગંગા. એવા આજ રોજ તુલસીના આંગણે 22 તારીખ સોમવાર બપોર પછી એવા ભાવથી રામ દરબાર સંકીર્તન છે. આપણો સમય હતો 4 થી 6, 4:15, 4:30 જેવું થયું, પણ 6 વાગે તો આપણે પાછા ભાવથી બધા આરતી કરી પ્રસાદ લઈ ભાવથી છૂટા પડવાનું છે. અયોધ્યામાં પરમ પૂજ્ય બધા સાધુ સંતોની હાજરીમાં ઘણા બધા રામ ભક્તોના પુરુષાર્થ, ઘણા બધા કાર સેવકો હિન્દુઓ એમના બલિદાનથી જે આપણે અયોધ્યામાં ઘણા વર્ષો પછી પણ અંતે રામ મંદિરમાં ભગવાન બિરાજ્યા, એના ભાગરૂપે જ્યારે આપણે સમગ્ર વિશ્વમાં જે કાંઈ આપણા સનાતન ધર્મમાં જુદી જુદી પાંખોમાં કોઈ પણ ધર્મ પાળતા હોય બધાને આનંદ છે, ત્યારે એ નિમિત્તે આપણે રામ દરબાર સંકીર્તન છે ત્યારે ભાવથી હનુમાન ચાલીસાથી શરૂઆત કરી. ત્યાર પછી જે બધાને આનંદ હોય એવા હરિગુણ ગાય, આરતી ઉતારી, થાળ બોલી, ભગવાનનો પ્રસાદ લઈ 6 વાગે બધા ભાવથી છૂટા પડીશું. એવા ભાવ સાથે હનુમાન ચાલીસાથી શરૂઆત કરી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા. પ્રબલ વધારવામાં વરનૌ રઘુવર બીમલ જસુ बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दे हर कलेश विकार.
સ્વરૂપ દર્શી હૈ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા
હે હરે તો રામ ભજી લે પ્રાણિયા અને પછી ભજાશે નહીં આ કાયા થાશે તારી જર્જરી પછી બેઠું રેવાશે નહીં ઓ રામ જાતિના રાજ્યા કૃષ્ણ જાત છે આહી બ્રહ્મ જાત કુંભાર કી શંકર જાત ફકીર એ ઘટમાં એ જીવનડો જાગ્યો રે ઘટમાં એ જીવનડો જાગ્યો ને રંગ મને રામ નામનો લાગ્યો રે હે રંગ મને રામ નામનો લાગ્યો એ રંગ મને સીતારામનો લાગ્યો રે રામ નામનો એ લાગ્યો રે ઘટમાં જીવનડો જાગ્યો રે ઘટમાં જીવનડો જાગ્યો રે રંગ મને રામ નામનો લાગ્યો રે
પરવા જગની ના કરીએ રે પરવા જગની ના કરીએ રે એ પાપડા ભજન ના ભરીએ રે પાપડા ભજન ના ભરીએ રે રંગ મને રામ નામનો લાગો રે રંગ મને રામ નામનો લાગો રે હા સરકારી હા જય શ્રી રામ રામ એ ફૂલ મારા પૂરબ તણા ફળ્યા રે એ ફૂલ મારા પૂરબ તણા ફળ્યા રે એ આવા રૂડા સતસંગી મળ્યા રે મળી ગયા એ આવા રૂડા સતસંગી મળ્યા રે એ આવા રૂડા રામ ભક્ત આજ મળ્યા રે પ્રભુજીના પંચડામાં મળ્યા રે પ્રભુજીના પંચડામાં મળ્યા રે રંગ મને રામ નામનો લાગ્યો રે એ ઘટમાં જીવલડો જાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે રંગ મને
જમનાજીનો પાણી લાગે એ યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી અરે વૃંદાવન में धूम मचावे बरसाने की चोरी कीजे धाम राजा की राजधानी लागे खारो खारो यमुना में पानी लागे एक गाना मुरली में तेरे सुन रे बारंबार और ओके रूप रे मनमोहन कनौन पावे पार परंग जगनी पटे रानी लागे મન ખારો ખારો જમનાજીનો પાણી લાગે राधे राधे જેઠાલાલ જય શ્રી રામ રામ ये नावावे मन माखन मिश्री यमुना कोई मिठाई अरे मारी निगड़िया ने वावे राधा नाम मलाई जवानी तो ललित तो जुड़े धानी लागे खारो खारो यमुना जी में पानी लागे राधा राधा नाम रत्न है दे मेरे अठोरा में ए तुझे राधा दूर है राधा राधा नाम राधा नाम जपल रानी लागे खारो खारो यमुना जी में पानी लागे रस से भरो राधा रानी लागे खारो खारो यमुना जी में पानी लागे आज राधा ढूंढ रही किसने मेरा शाम देखा हे राधा ढूंढ रही किसने मेरा शाम देखा ચોકલેટ ચોકલેટ शाम देखा मन शाम देखा शाम देखा मन शाम देखा ए राधा ढूंढ रही किसने मेरा शाम देखा हो
राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने जतिपुरा में देखा ये राधा तेरा श्याम हमने जतिपुरा में देखा ये गिरिराज उठाते हुए ये राधा तेरा श्याम देखा ये राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने बरसाना में देखा राधा तेरा श्याम हमने बरसाना में देखा ये रंग उड़ाते हुए ये राधा तेरा श्याम देखा રઘુકુળ ભૂષણ રામનું એને ગાદી તણું મૂરત હશે પિતા વચન ને પાળવાઈ વિકટ વનમાં જઈને વસે ત્યાગી સુખો વૈભવ તણા સીતા હતા એની સાથમાં અમદેશનીએ આર્યરમણી અમર ચૈત વ્યાસમાં વાય અમર ચૈત વ્યાસમાં रामचंद्र भगवान की જય जय જય હો જય હો આવો સુરાભાઈ हल
ભરતજીએ એની જનની તજી પ્રહલાદજીએ તજી દીધો એનો હગો બાપ ભરતજીએ એની જનની તજી ભક્ત પ્રહલાદે તજી દીધો એનો બાપ એ વિભીષણે પોતાનો ભાઈ તજી દીધો અરે રે એને ત્રણેય જા કેવલ રામ કે કા વિભીષણ એનો વાયત જો केवल केवल मेरे जो पड़ी के सारे बाप में जाएंगे राम आएंगे मेरे जो पड़े के बाद यार भूल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे
જય રામચંદ્ર ભગવાન કી આજ ના પાડવાની ક્યાં કોઈ વાતમાં ના નહીં. અયોધ્યામાં રામ ના પડાય. હા ભૂદેવ શું કેવું તમારું? તમે પછી હા પાડી ને. હા બોલીએ રામચંદ્ર ભગવાન કી
બહુ પ્રચલિત આપણું જૂનું ભજન રામનું. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન મોટા થઈ ધનુષ ભંગ કરી જનકપુરીમાં જઈ પરણી જેમાં મુહૂર્ત લેવાનું 22 તારીખ બપોરના 12 વાગ્યા ઉપર 21 કે 22 વર્ષનો તે યુવાને એ મુહૂર્ત કાઢી દીધું. પછી બધા પંડિતોને કીધું કે જો તો આ મુહૂર્ત કાઢ્યું છે અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠાનું, આમાં કઈ ભૂલચૂક હોય તો નથી. એવું મુહૂર્ત રામા અવતારમાં કાઢ્યું કે કાલ સવારે રામને ગાદીએ બેહારવાના. એની પૂર્વ સંધ્યાએ કઈ કઈ બે વચન માંગ્યા અને એક જ વચન એક જ શબ્દ ભૈયા ગયા રામ લક્ષ્મણ અને જાનકી. મોસાળમાંથી ભરતરી આવ્યા, વચન માંગ્યા ત્યારે દશરથ રાજાએ પ્રશ્ન કર્યો, કઈ કઈ તારો ભરતજી ભલે ગાદીએ આવે મનનો દે મારા રામને. એ બાધોમાં 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 કહે તો બીજી આબેથી ઉતારી દઉં. અયોધ્યા કહે તો આવી ઘટના ઘટ્યો. અત્યારે ઘણા રિહાણા હું નહીં આવું, ટિકિટ આવી હું નહીં આવું.
તમારે જવું તમને કોઈ જવા ન દીધા ઓલાને કાર્ડ આપ્યું તમારે આવો ને નહીં હું નહીં એ વખતે રિહાણા થઈ ગઈ દશરથ રાજા કહે છે કે તો તને પાય લાગુ અને કે તો મારા પ્રાણ ત્યાગી દો કે તો ભિખારી બની ભીખ માંગુ પણ રામને વનવાસ ન દે પણ કઈ માન્યા નહીં પણ પછી હું થયું ચારી ના સિદ્ધને સંતાપે ચારી ના ગણ કઈ માન્યા નોતા રાણી રાજા મર્યા વિયોગે રે મન દીધા મારા નામને માન્યા નોતા રાણી રાજા મર્યા વિયોગે રે નો દે વર્ષનો વનવાસ કેવટ પ્રસંગ વાલીને માર્યો હનુમાનજીનું આગમન સીતાહરણ રામેશ્વર મહાદેવની સ્થાપના લંકા દહન રાવણ માર્યો પાછા અયોધ્યામાં આવ્યા પછી કીધું હવે કાલ નહીં હવે તો આ કાલ માં જ આટલી થઈ પછી કેવું આનંદ મેરી સખી મંગલ કાવોરી में राम की सवारी तेरी कोई काजल लामोरी मुझे काला टीका लगावोरी
થોડુંક ખર્યું સૂરજ ઉગ્યો. મારી કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. મારી તારું કંકુ હે ખર્યું સૂરજ ઉગ્યો. જય જય શ્રી રામ રામ રામ. રંગો સે રંગ મિલે. નયે નયે ઢંગ ખીલે. खुशी आज द्वारे मेरे बिछाई है घेरा. ભાવનગર ત્યાંથી આપણે આમ તળાજા મહુવા બાજુ જાય ને એટલે હાવ નજીક 10-15 કિલોમીટરમાં જ ગામ છે. મારી ભૂલ ન થતી હોય ને તો લગભગ ભંડારી. હું ત્યાં જઈ આવ્યો છું એટલે વાત કરાય. કોકને વિશ્વાસ ન હોય તો જવાનું. ગામને પાદર રોડ ઉપર આથમણા બારનો પાનનો અથવા સોડાનો ગલ્લો છે. ત્યાં જઈને તમે જો એમ કીધું રામ રામ એટલે આવડી દાબે. મને મેં સાંભળ્યું ને મને એમ થયું આવું થોડું હોય. હું સાઈન ગયેલો એટલે મેં ત્યાં જઈને પૂછ્યું હે કાકા પેલું રાવણના ભગત છે રામનું નામ ન લેવાય ઈ દુકાન કઈ કે યા હજી છે. એના બધા ઘરની અંદર છોકરાઓના નામ એ બધા લંકામાં નામ હતા ને એવા. પણ એને જવાબ બહુ સારો હતો. મેં પોતે જ પૂછેલું કાકા તમે રામ બોલાય છે કે નહીં ખાવી હોય તો બોલ મને કે આવું મોઢે બોલો. એ કે હું નાચ જાત જોતો જ નહીં. અહીંયા આવીને જો કોઈ રામ બોલ્યો એટલે ગયો. રાવણ કે રાવણ બોલે કાંઈ વાંધો નહીં લ્યો દુશ્મની હારો જોઈએ. પછી મેં એને કીધું કે કારણ કાકા હું કે કેવો મહારથી છે એ કેવો પવિત્ર બ્રાહ્મણ છે. સીતાને ખંભે બેહાડ્યા. કેટલો એના વેદોની તાકાત છે. રામને ન્યા જઈને મારવો પડ્યો એના ઘરે આવી. નકર જેની ચરણની રજથી આખો ભવસાગર તરી જવાય એને અહીંથી કેટલા કિલોમીટર થાય ક્યારેક મેપમાં માપ તો કરજો. મહારાષ્ટ્રથી તે ઠેઠ લંકા એ પટ્ટો આપણો હજી છે સીધો. અને હવે તો 900 કરોડ માંગ્યા હતા મંદિર માટે 5500 કરોડ આવ્યા. એટલે ચિત્રકૂટ થી લંકા સીધે સીધું જે પ્લેન ગયું હતું એ સીધે સીધા રસ્તા ઉપર જેટલા ધામ આવે એ બધા કોરિડોર કરવાના છે. ઈ રાવણ ભગત એમ કીધું કે એટલો રાવણ પવિત્ર હતો. 4 વેદનું જ્ઞાન. 9 ડોહને ઢોલી બાંધી સૂતો હતો 16 ને તાણી. 9 ગ્રહને ઢોલીએ બાંધી સૂતો હતો 16 તાણી. લંકેશને ખબર નહોતી મૃત્યુ કરશે અને ઉઘરાણી. પુત્ર જેનો મેઘનાદ જેણે ઇન્દ્રને લીધો તો જીતી. આખું જગત જાણે છે એના ઉપર કેવી હતી વીતી. પણ નાનું એવું પૂછ વાનરનું આખે આખી લંકા જલાવે છે.
છે શાસ્ત્રમાં સાચું નસીબ સૌને નચાવે છે ઓ પીહુ પીહુ પપૈયા બોલે કુહુ કુહુ કોયલ જપે પાસે 20 મિનિટ છે 2-5 મિનિટ આંબાની ફરમાઈશ છે આંબો પણ બહુ લાંબો છે 2-3 કડી લઈ ભાગવતી આંબો પછી આપણે આરતીની તૈયારી કરજો પછી થાળ ગાશું ભાવથી પ્રસાદ લઈને છૂટા પડો ભૂમિમાં
સમુનિએ ચાર પત્ર કર્યા. એના નવ ખંડમાં હોય ના એ સખી રે એવી છેલ્લી કડીમાં જામું શ્રી વલ્લભ કુલને વારણે. બલિહારી જાવું માધવરાજ હે સખી રે આમો પોતાની જોને જાય પતૈયામાં જે નો જાય ની એ પતૈયામાં પોતાની જોને જાય આવા દોરંગા એ આવા દોરંગા ભેળાને કદી નો એ આવા દોરંગા ભેળાને કદી નો બેસીએ. આવા દોરંગા ભેળાને કદી નો રામચંદ્ર ભગવાન કી. પોણા 6 થયા છે. આપણે ભાવથી આરતી ઉતારી, ભાવથી થાળ બોલીએ અને ભાવથી પ્રસાદ લઈને બધા છૂટા પડી. એટલે હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, નિરાંતે. આરતી એવી ગઈ અને એની સાથે ધૂન એવી બોલી, બધાને ગાવાનું. પકા તું હે કે લે કાઈ વાંધો નહીં, આપણે ગાઈ, આપણે ધૂન બોલીએ. જોરદાર તાળીઓથી વધાવો. પ્રકાશભાઈ ને લગ્ન ગીતમાં જવાનું છે, છતાં આવ્યા એટલે હવે એને આપણે રજા આપીએ. આપણે કાર્યક્રમ ચાલુ છે, બરાબર ને? જય હો. તાળીઓથી વધાવો પ્રકાશભાઈ. વાહ. બધા ભાવથી ધૂન બોલી, તાળી પાડી. હાલો. ઓ સમજણ વગરનું જીવવું નકામું, નીતિ વગરનું લેવું નકામું. ન સમજે અને કેવું નકામું.
કોઈના ઘરે જાજુ પડ્યું રહેવું ઈ પણ નકામું. કામ વગરનું કાંઈ જાવું નકામું. ભૂખ વગરનું ખાવું નકામું. એ પાણી વગરનું નાવું નકામું. ગળા વગરનું ગાવું પણ નકામું. અધિકારી નરમ નકામા, ગુણવાન પાછા ગરમ નકામા. એ ઘરના ઓરડા ઉઘાડા નકામા, સાથે ઘરમાં શાળા પણ નકામા. સત્ય તો સ્વીકારવું જ પડે. કોર્ટમાં કે બોલો અહીંયા મંદિર હશે કે નહીં? કોર્ટમાં મને છૂટા છેડા હોય, કઈક જમીનમાં કઈક શેઢો દબાણો હોય, પાડોશી એને વાંધો હોય, છોકરાને કોઈ ઠાઠોપલી કરી લીધી હોય, કોર્ટે જાય બરોબર. ભગવાન રામનું મંદિર બનાવવા માટે ત્યાં જન્મ થયો હશે કે નહીં બોલો, કોર્ટમાં જવું પડે. એટલે આ જવાનું કારણ આપણો સનાતન ધર્મની આટલી બધી ડાળી છે. આપણે ડાળીએ ગમે બેહી પણ થળીએ તો જવું જ પડે. પોષણ તો થળિયું જ આવે. આમાં ગાનારા અહીંયાથી અમારી જેમ ગાયા કરે, સાંભળનારા વાતો કરે. હે ભજનમાં આવી પાછા માવા ખાય. આમાં તો ભજન ક્યાંથી થાય? એટલે આજ માવો મુકાયો, આજ માવો કોકને મુકાયો તો દિલમાં રામ હોય, એને રાજી કરવો હોય. રામ જેટલો રાજી થાય ને એટલા જ આપણા પત્ની રાજી થાય. માવો ખાતા હોય એ મૂકે. બોલો આ સનાતન સત્ય છે કે નહીં? એની પાસે એક સાખી છે. ગમતું હોય કોઈ દી કોઈને મળતું નથી, અને જે મળે એ આપણને ગમતું પણ નથી. હે ગજબ છે આ બધી જિંદગીની રમતો. આવે ત્રણ એકા હામે કોઈ રમતું નથી. આ અમારો ભાલ ગંજી પત્તો. મારા મામા એક દી મોહાળમાં ગયો. આ મીઠાપર વાળા એટલે ખબર મારું મોહાળ છે ત્યાં બાજુમાં ગાયકવાડી રતન. મારા મામા ત્યાં લઈ ગયા. ભણા અહીંયા જો એમ બોર ખાવા ઈ કે મારે પછી છેલ્લે કેવું પડ્યું, મામા બોર ખાવા કે કેમ? મેં કીધું અહીંયા બધું બહુ સલણ છે. એટલે એવો ભાવથી ગંજી પત્તાનું ભજન છે. હો પાછું રમવા માટે નહીં, રમતા હોય એને મૂકવા માટે. આવો 52 પત્તાનો બન્યો ગંજીપો. જોકર 52 ની 12 કે વાર, જોકર 52 ની 12 કે વાર. ઓમકારનો એકો બનાયો, ઓમકારનો એકો રે બનાયો. કાલ આ મારું તારું કરીને બેઠો. દ્વૈતમાં દૂડી દર્શાણી લે. આ મારું તારું કરીને બેઠો. દ્વૈતમાં દૂડી દર્શાણી લે. ત્રિગુણી માયાની પીડી જણાણી. ત્રિગુણી માયાની પીડી જણાણી. ચોપો ચાર વેદમાં અંગાણો ને, ચોપો ચાર વેદ અંગાણો ને. 52 પાનાનો બન્યો ગંજીપો. 52 પાનાનો બન્યો ગંજીપો. આ પંચભૂતમાં પંજો રમતો.
ભજનનો પ્રાણ છે હો. નવધા ભક્તિમાં નવો રંગો, નવધા ભક્તિમાં નવો રંગો, દ્વાદશ દસો દર્શાણો રે, દ્વાદશ દસો દર્શાણો રે. મન ગલ્લાને તમે બધા મનાવી લેજો. મન ગલ્લાને તમે મનાવી લેજો, નહીતર રાણીમાં લોભાણો રે, રાણીમાં લોભાણો રે. 52 પાનાનો બન્યો ગંજીકો, 52 પાનાનો બન્યો ગંજીકો. દાસજી દેવ કહે ગુરુના પ્રતાપે, દાસજી દેવ કહે ગુરુ પ્રતાપે. જ્ઞાનનો ગંજીકો રચાણો રે, જ્ઞાનનો ગંજીચાણો રે. જીવને શિવની થઈ ગઈ જુગતી, જીવને શિવની થઈ ગઈ જુગતી. પછી બાદશાહ થઈ પૂજાણો રે, બાદશાહ થઈ પૂજાણો રે. 52 પાતાનો બન્યો ગંજીકો વાલા, 52 પાતાનો બન્યો ગંજીકો. હર ઘર મેં બસ એક હીરા, તો આનંદ થાય પીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દેવલા તારા બાલુડા ધૂળ લાગા. દેવાલા તારા બા લલી લલી લાગે કાય પીવડા જગમગ જગમગ થાય. ભગતો લળી લળી લાગે પાય. દીવડા જગમગ જગમગ થાય. કપૂર ગૌરવ સંસાર સારમ મજેન્દ્રહારમ સ્વાવસંતમ હૃદયારવિંદે ઓમ ભવામી સૈતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ હૃદય મંગલમ પ્રદાસમલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે, નારાયણે નમોસ્તુતે. બોલે રામચંદ્ર ચંદ્ર ભગવાન કી. આપણે થાળ કર્યા પછી નાસ્તાનું આયોજન છે, બધા માટે છે. એટલે નાસ્તો કર્યા વગર કોઈ જાય નહીં. કંચન થાળ કર ધરી ઉભા છે કૌશલ્યામાં. કંચન થાળ કર ધરી ઉભા છે કૌશલ્યામાં. સતી સીતાજી તમને પીરસે, સીતાજી તમને પીરસે. જમો ને શ્રી ભગવાન. આરો ગો રામ રે મારા
હાથેથી બનાવી મેં તો રસોઈ મારા હાથે બનાવી. મેં તો રસોઈ મારા હાથે બનાવી चंद्र भगवान की ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो देश का यारो क्या कहना ये देश है दुनिया का कहना यहाँ चोरी छाती वीरों की यहाँ भोली शक्ल हीरो की यहाँ गाते हैं राजे मस्ती मस्ती में घूमे मस्ती में ओ, પાર્વતી પતિ હર